હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। જૂનાગઢ ભાજપમાં આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે। જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી બાદ પીઢ જનસંઘી પરિવારના ચંપાબેન ઠુમરે બાયોડાયવર્સિટી સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે। તેમના પરિવારનો આક્ષેપ છે કે કાયદાના ચોપડે અસ્તિત્વ જ ન ધરાવતી આ સમિતિ બનાવીને માત્ર લોલીપોપ આપવામાં આવી હતી। તેમના પતિ કિશોરભાઈ ઠુમરે ભાજપના સ્થાનિક નેતાઓ પર જૂના કાર્યકરોને સાઇડલાઇન કરી પોતાના મળતિયાઓને હોદ્દા વહેંચ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમના ખબર અંતર પૂછે છે એવા પીઢ જનસંઘી રત્નાબાપા ઠુમરના પરિવાર સાથે અન્યાય થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમ બાદ જૂનાગઢ ભાજપમાં આંતરિક બળવો અને અસંતોષની ચર્ચાએ જોર પકડ્યું છે। અને લોકોના મતથી અમે ચૂંટાયેલા છીએ અને જે અમને બાયોડાયવર્સિટીના ચેરમેન પદે નિમણૂક આપી છે તે અમે કોઈ પણ પ્રદેશના આગેવાન, પાર્ટીના આગેવાન, જિલ્લાના આગેવાન કોઈને અમે આ બાબતમાં ભલામણ કે નેવર કોઈને કાંઈ કીધું નથી કે અમને કોઈ આ પાર્ટીમાં સમાવેશ કરો કે કોઈ સમિતિ આપો, એવું કાંઈ કીધેલું નથી। છતાં પણ અમને આ પાર્ટી આપી। આ બાયોડાયવર્સિટી ચેરમેન પદેથી અમે રાજીનામું આપ્યું। આ કોઈ કાર્યરત નથી, આની કોઈ ગ્રાન્ટ નથી આવતી, કોઈ શાખા અધિકારી પણ છે નહીં અને આનું કોઈ છે જ નહીં કાંઈ। એટલે આવી સમિતિમાં અમારી નિમણૂક કરી છે। અમને કોઈ નારાજગી કે એવી બાબત નથી, પણ આવી મજાક ન કરવી જોઈએ। અમે કોઈ માંગણી કરી નથી, કોઈને કીધું પણ નથી કે અમને આવી ચેરમેન પદ આપો। અમે તો જૂના કાર્યકર્તા પાર્ટીના સનિષ્ઠ પ્રમાણિક કાર્યકર્તાઓ છે અને આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે તમે સૌ વાકેફ છો। આ જિલ્લામાં પ્રમાણિક સારા કાર્યકર્તાઓ, ઘનિષ્ઠ લોકો, સંગઠનમાં કામ કર્યું છે, સરકારમાં કામ કર્યું છે, એવા લોકો સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે આ લોકો એ આપ સૌ જાણો છો। વિશેષ મારે કાંઈ